ફોન કર્યો હતો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો એને મને આમી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગવાનો વિડીયો કેમ ઓલો કર્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરા, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ અરે મારા કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એને જ કર્યું, એના બાપા મેં માફી માંગી. ડીવાયએસપી જે આ નિવેદન આપ્યું છે એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે અને લાઈવ કોને બતાવે છે એની તપાસ થશે. કઈ નવી જો એક વાત કહી દેવું તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું એ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે. તારે એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈ. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગ્યા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કઈ નહીં મૂંઝાવાનું. મારો તું દીકરો છે બેટા, આખું નહીં ભણાવે. હું કીધું થોડી ના ખબર છે એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશે. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એમાં જરાય મૂંઝાતો નહીં. હાય હું નવનીત તારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત. હા સીતારામ કરશો તો વાત. હા સીતારામભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો, તમારી હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું, એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ એક વાત કહી દો, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો એ તમારે કરવાનું છે. મારે હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો. બસ બસ કાંઈ બસ વાંધો ચાલો. હા સીતારામ. કાંઈમાં મૂંઝાવ નથી બેટા. સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું ને આખા સમાજનો ટેકો તારા રહે છે. કઈ નહીં તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે. હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. કોઈને નહીં મુકાય. કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. કાંઈ વાંધો નહીં. હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. અવાજ નહીં.